ભાવનગર જિલ્લાના પાલિતાણા મળી બેઠક ક્ષત્રિય સમાજની બેઠકનું આયોજન થયું છે। પાલિતાણા ખાતે સરવૈયા ફાર્મ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન થયું છે। ભાજપના દિગ્ગજ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને આ બેઠકનું આયોજન થયું। ભાવનગર જિલ્લાના ક્ષત્રિય સમાજ આગેવાનો આ બેઠકમાં જોડાયા। આ અંતર્ગત ગુજરાતમાં 7 ટર્મથી અમને બધા જ સમાજનો ટેકો મળી રહ્યો છે, માટે સરકાર હાલ અર્થતંત્રમાં વિશ્વના 5મા સ્થાને અને ભૂપેન્દ્રસિંહ અમે બધા સમાજને વિનંતી કરવા આવ્યા છીએ સરકારને સહયોગ કરે અને મને ગર્વ છે આજે મીટિંગમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। 25 બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો વિજય મળશે અને રાષ્ટ્રીય ભાવના સાથે જોડાયેલ ક્ષત્રિય સમાજ છે તો ક્ષત્રિય સમાજના મતો ભાજપ સાથે જોડાયેલા છે। સમાજ એ પ્રમાણે બલિદાન આપ્યું છે, એ જ વિચાર સાથે આજે નરેન્દ્રભાઈ ચાલી રહ્યા છે। સમાજ ભાજપની સાથે રહેશે, સમાજ દરેક આગેવાનો માટે છે અને આ અંતર્ગત વાત કરીએ તો રાષ્ટ્રીય પ્રેમ ભાવના સાથે આવ્યા હતા અને વધુમાં એ પણ જણાવ્યું છે કે ભાજપને મત મળે એ પ્રમાણે કામ થશે અને મને એ પણ દુઃખ છે કે જે પ્રમાણે સમાજની લાગણી દુભાઈ છે, પરંતુ હવે તલવાર ઉપાડવાની જરૂર નથી, બટન દબાવીને ભાજપને જીતાડવાની જરૂર છે। એક શબ્દ બોલવાની ભૂલથી મને પણ દુઃખ છે અને આની માટે સમાજ માટે સમાધાનની બેઠક મળી હતી। આ અંતર્ગત વધુમાં આ અનેક લોકોની ઉપસ્થિતિ, આગેવાનોની ઉપસ્થિતિ જોવા મળી હતી અને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ભાવનગર જિલ્લાના ક્ષત્રિય સમાજના મુખ્ય કાર્યકર્તાઓ, આગેવાનો, શુભેચ્છકો પાલિતાણા ફાર્મ હાઉસ ઉપર આવ્યા હતા। ભૂપેન્દ્રસિંહના અધ્યક્ષ સ્થાને અમે મિટિંગ રાખવામાં આવી હતી અને આ મિટિંગનું આયોજન એ માટે કરવાનું હતું, રાષ્ટ્રીય ભાવના સાથે જોડાયેલો ક્ષત્રિય સમાજ છે અને આ ક્ષત્રિય સમાજ વર્ષોથી 80% મત ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને જે ક્ષત્રિયો યોગદાન આપ્યું છે, બલિદાન આપ્યું છે, એ જ વિચાર સાથે જ્યારે નરેન્દ્રભાઈ આગળ વધી રહ્યા હોય, રાષ્ટ્રીય ભાવના સાથે, દેશની સુરક્ષા સાથે આગળ વધતા હોય, ત્યારે ક્ષત્રિય સમાજના આ યુવાનોને બધાને બોલાવી અને ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં મતદાન થાય। સામાજિક લડત ચાલે છે, એમાં લાગણી દુભાણી છે, એ વિષય પણ સાચો છે, એમાં હું પણ એ જ સમાજમાં આવું છું, મારી પણ લાગણી દુભાણી હોય, પરંતુ જ્યારે નરેન્દ્રભાઈ રાષ્ટ્રની સુરક્ષાની બાબત હોય, રાષ્ટ્રની રક્ષાની બાબત હોય, રાષ્ટ્રની ધાર્મિકીય બાબત હોય, તો આ દરેક ક્ષેત્રમાં નરેન્દ્રભાઈનું યોગદાન છે। હિન્દુ રાષ્ટ્ર ભારત જ્યારે બની રહ્યું હોય તો એમાં ક્ષત્રિય સમાજ કંઈ પાછળ ન રહે અને જે પ્રવાહ છે એમાં જોડાઈ રહે, એ કાર્ય કરવા માટેની આ મિટિંગ રાખવામાં આવેલી હતી। મહેન્દ્રસિંહ, શું કહેશો, જે પ્રમાણે સમાજની આ બેઠક હતી, બેઠકમાં કયા પ્રકારના પ્રતિભાવો સામે સમાજમાંથી મળી રહ્યા છે? સમાજમાં જે પ્રકારે આજે લોકો આવ્યા હતા, ખૂબ મોટી સંખ્યામાં આવ્યા હતા અને દરેક લોકો રાષ્ટ્રીય પ્રેમ ભાવના સાથે અહીંયા આવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વધારેમાં વધારે મતથી લીડ મળે એ પ્રમાણેનું કામ કરશે એવું અમને ખાતરી આપી। આપના સમાજ દ્વારા જે પ્રકારે વિરોધ છે તે આ મિટિંગ જોતા એવું લાગે છે કે સમાધાનના રૂપે મિટિંગ? સમાજનું મેં પહેલાં કીધું એમ કે રાજપૂત સમાજ આ દેશ માટે બલિદાનો આપ્યા છે અને રાષ્ટ્રીય ભાવનામાં જોડાયેલો વર્ગ છે। આજે 100 વર્ષ પહેલાં મોગલો સામે જો યુદ્ધ કર્યા હોય તો એ રાજપૂત સમાજે જ બલિદાન આપ્યા છે, પરંતુ સાથોસાથ હવે કોઈ તલવાર ઉપાડવાની જરૂર નથી। અત્યારે જે નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે એ 100 વર્ષ પહેલાં રાજપૂત સમાજ કામ કરતો હતો। અત્યારે ખાલી બટન દબાવી અને ભાજપને મત દઈ એટલે આપણી રક્ષા દેશની પૂરેપૂરી નરેન્દ્રભાઈ કરી રહ્યા છે। રાજપૂત સમાજનું મેં તમને કીધું એમ કે એક શબ્દની બોલવાની ભૂલથી જે પ્રકારે લાગણી દુભાણી છે, અસ્મિતાની વાત છે, એમાં હું 100% સમજ છું। બહેનો હોય, યુવાનો હોય, લાગણી દુભાયેલી છે, ભાજપ પ્રત્યે નારાજગી પણ વ્યક્ત કરી છે, પણ એની માટે સમાધાન માટે અમારી કમિટીએ ખૂબ પ્રયત્ન કર્યા છે, પણ કોઈપણ સંજોગે સમાધાન કોંગ્રેસે થવા દીધું નથી એવું મારું વ્યક્તિગત માનવું છે। પરંતુ સમાજ એકતાના દર્શન પણ આમાં થયા છે અને સમાજ એક થઈ અને ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીને સહકાર આપશે જ, એમાં કોઈ મને શંકા લાગતી નથી। અમે રામ મંદિર, 370, 3 તલાક, સમાન સિવિલ કોડ આ વાત લઈને નીકળ્યા। અમને દેશના બધા જ વર્ગોનો સાથ સહકાર ન મળ્યો, પરિણામે અમે એ સિદ્ધ ન કરી શક્યા, પરંતુ આ વાતને સમજીને 19માં બધા જ સમાજનો અમને સહકાર મળ્યો। ગુજરાતમાં 7 ટર્મથી બધા સમાજનો અમને ટેકો મળે છે, એવો જ ટેકો દેશમાં બધા સમાજનો મળ્યો। એના કારણે સરકાર બહુમતીમાં આવી અને અમારું લક્ષ્ય
370 રામ મંદિર 3 તલાક અમે પૂરું કરી શક્યા. આ બધા સમાજના ટેકાને કારણે અર્થતંત્રમાં 11મા સ્થાનેથી 5મા સ્થાને આવ્યા. વિશ્વમાં ભારતનું માન સન્માન મસ્તક ઊંચું રહ્યું. હવે જ્યારે આગામી 2047માં જ્યારે ભારતને આઝાદીના 100 વર્ષ થશે ત્યારે ભારત કેવું હશે એ માટે પણ 2024માં અમે જે સમાજે ટેકો આપીને અમને અહીં સુધી પહોંચાડ્યા છે એ બધા સમાજને અમે વિનંતી કરવા આવ્યા છીએ કે બધા સમાજ અમને 24માં પણ જેવો ટેકો પહેલાં આપ્યો હતો એવો જ ટેકો અત્યારે આપે, જેના કારણે અમે આ દેશને વિકસિત કરી શકીએ. હજુ એવા ઘણા દેશ હિતના કામો છે કે જે કામો બાકી છે એ બધા જ કામો અમે પૂરા કરી શકીએ. એ હેતુથી આજે ભાવનગર જિલ્લાના જે ક્ષત્રિય ભાઈઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે અને કામ કરી રહ્યા છે એ બધાને મળવા માટે ભાઈ મહેન્દ્રસિંહ સરવૈયા, ભરતસિંહ ગોયલ, બાકીના બધા સાથીદારો ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય ભાઈઓ ભાવનગરની અંદર કામ કરી રહ્યા છે. આજે સવારે ભાવનગર શહેરમાં પણ આવી જ એક મોટી મિટિંગ અને અહીંયા પાલિતાણામાં આજે આખા જિલ્લાના ભાજપમાં કામ કરનારા ક્ષત્રિય ભાઈઓની મિટિંગમાં હું આવ્યો છું. બધાએ ખૂબ રિસ્પોન્સ આપ્યો છે અને સાથે મળીને ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું સંઘર્ષ કે ઘર્ષણ ન થાય એ સંયમ સાથે ચૂંટણીમાં સૌ ભારતીય જનતા પાર્ટીને માત્ર ભાવનગરમાં જ નહીં, માત્ર રાજકોટમાં જ નહીં, પરંતુ હવે તો 25 જ રહી છે. એક તો અમને બિનહરીફ મળી છે. 25 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય એ દિશામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે. બાપુ શું કહેશો, જે પ્રમાણે અત્યારે જે પ્રમાણે ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે એ અહીંયા પૂરું થાય છે, શું કહેશો? મેં તમે સમજાવો તો મારા બાઇટમાં મેં કહ્યું કે બધા સમાજના ટેકાને કારણે અમે અહીં સુધી આવ્યા છીએ. આગળ વધવા માટે પણ અમારે બધા સમાજનો ટેકો જોઈએ છીએ. બાપુ શું એમાં એ બધા સમાજમાં બધા સમાજ આવી ગયા. બાપુ શું લાગે છે ભાવનગર અમે 25 બેઠક જ્વલંત જંગી બહુમતીથી જીતવાના છીએ. એ સમાજનો જે રીતે વિરોધ સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યો છે, બધા સમાજનો ટેકો છે. લાગે છે કે સમાપ્ત થઈ બધા સમાજનો ટેકો છે અને બધા સમાજનો ટેકો લેવા માટેની અપીલ કરીએ છીએ.